નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારીમાં. મિત્રો, હાલના આધુનિક યુગમાં એક એવી સમસ્યા થઈ છે જે સમસ્યાથી મિત્રો યુવાનો, વૃદ્ધો તથા બાળકો પીડાઈ રહ્યા છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું કબજિયાતની. કબજિયાત મિત્રો છે તો સામાન્ય બીમારી, પરંતુ તેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો તે ગંભીર પરિણામ લઈ શકે છે. મિત્રો, કબજિયાત એ મુખ્યત્વે મિત્રો તમારા પાચન તંત્રમાં થઈ રહી ગડબડીનું પરિણામ છે. મિત્રો, પરંતુ જો કબજિયાતનો સમયસર ઈલાજ કરવામાં ના આવ્યો તો તેના લીધે પેટની ગરમી વધવી, મોઢામાં ચાંદા પડવા, સંડાસ જતી વખતે બળતરા થવી, આ ઉપરાંત માથાના વાળ ખરવા માંડવા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે જો મિત્રો કબજિયાતનો આજે તમે ઈલાજ ન કરાવ્યો તો તે આગળ જતા ગંભીર પરિણામ આપી શકે છે. પરંતુ મિત્રો, એક એવો ઈલાજ છે જે ઈલાજ દ્વારા મિત્રો તમે કબજિયાતથી કાયમી છુટકારો મેળવી શકો છો. અને અમુક એવી બાબતો પણ છે જે ધ્યાનમાં રાખીને મિત્રો તમે કબજિયાતથી છુટકારો મેળવી શકો છો. તો એવો કયો ઈલાજ છે તે જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોના અંતમાં આપણે ઈલાજ વિશે અવશ્ય જણાવીશ, અને એ પહેલાં જણાવીશ કે કઈ બાબતોનું ધ્યાન રાખીને કબજિયાતથી મિત્રો તમે છુટકારો મેળવી શકો છો અથવા કબજિયાતમાં રાહત મેળવી શકો છો. સૌપ્રથમ મિત્રો, કાલે જ ગણેશ ચતુર્થી આવી રહી છે. તો મિત્રો, સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખજો, જેથી ગણેશ બાપ્પાની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરી. મિત્રો, કબજિયાત તો મુખ્યત્વે ઘણા બધી વસ્તુઓથી થતો હોય છે, પરંતુ આજકાલ લોકોને કબજિયાત થવાનું મુખ્ય કારણ છે એ છે મિત્રો આજકાલની રહેણી કહેણી. મિત્રો, આજના લોકો મુખ્યત્વે બહારનો વસ્તુ ખાવાનું પસંદ કરે છે, જેમાં જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, વધારે પડતા તેલવાળા ખોરાક વગેરે સમાવેશ થાય છે. પરંતુ વધારે પડતો મેંદો તથા બ્રેડ ખાવાથી પણ પેટમાં સરખું પાચન થતું નથી અને તેના લીધે મિત્રો કબજિયાત થાય છે. આ ઉપરાંત મિત્રો, ઘણા લોકોને ભોજન લીધા બાદ સીધું સૂઈ જવાની આદત હોય છે, જેના લીધે મિત્રો પેટમાં પાચન બરોબર થતું નથી, પાચન તંત્ર મંદ પડી જાય છે અને પરિણામે ખાધેલો પદાર્થ પચતા વાર લાગે છે અને અમુક પદાર્થ પચતો નથી અને પેટમાં જ પડ્યો રહે છે, જેના લીધે પેટમાં દુખાવો પણ થઈ શકે છે. મિત્રો, જ્યારે તમારા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય તો પણ કબજિયાત થઈ શકે છે. મિત્રો, ફાઈબર મુખ્યત્વે કુદરતી ફ્રૂટ, મોસમી ફ્રૂટો, શાકભાજીઓનો સમાવેશ હોય છે. આ ફાઈબર મિત્રો મુખ્યત્વે પચતું ન હોવાથી તે પેટને સાફ કરીને તેની સાથે સાથે પેટમાં જે પણ કચરો રહેલો હોય છે તેને સાથે લઈને તેને મળમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. અંતે કબજિયાત ગાયબ થાય છે. તો મિત્રો, તમારા ડાયટમાં, તમારા ભોજનમાં ફ્રૂટ, ફળોનો સમાવેશ અવશ્યપણે કરવો. મિત્રો, એ અન્ય બાબત એ છે કબજિયાત થવાનો કે એક્સરસાઇઝ ના કરવી. મિત્રો, આખો દિવસ ખાઈને સીધું સૂઈ રહેવાથી અથવા બેસી રહેવાથી પણ પાચન તંત્ર મંદ પડે છે અને પાચન તંત્રને સરખી ઉર્જા મળતી નથી. આ ઉપરાંત મિત્રો, આખા દિવસમાં અડધી કલાક તો એવી એક્સરસાઇઝ જેવું અવશ્ય કરવું જોઈએ જેનાથી તમારે પરસેવો વળે. તેનાથી મિત્રો પાચન તંત્રને બૂસ્ટ મળે છે, પાચન તંત્ર સરખી રીતે કાર્ય કરવા લાગે છે. આ ઉપરાંત મિત્રો, શરીરમાં લોહી પાચન એટલે કે લોહી પેટની જગ્યાએ વહેવા લાગે છે. આ ઉપરાંત મિત્રો, કબજિયાત થવાનું અન્ય કારણ છે રાતે મોડું જમવું. કારણ કે જેમ જેમ સૂર્ય ઢળતો જાય છે તેમ તેમ મિત્રો પેટમાં પાચન શક્તિ નબળી પડતી જાય છે. માટે બને ત્યાં સુધી 8 વાગ્યા પહેલા રાત્રે ભોજન કરી લેવું ખૂબ જ જરૂરી છે. અન્યથા મિત્રો, પાચન તંત્ર મંદ હશે અને તમે ખોરાક વધુ ખાશો તો તેનાથી પણ પાચન તંત્ર મંદ પડી જાય છે, સંડાસ જવાની સાયકલમાં પણ ફેરફાર જણાશે, અંતે કબજિયાતનું પરિણામ આવશે. કબજિયાત રહેવાથી મિત્રો પેટની ગરમી વધે છે. આ ગરમીને નીકળવાની જગ્યા ન મળવાથી અંતે માથાના વાળ ખરવા લાગે છે, મોઢા પર ચાંદા પડવા લાગે છે વગેરે જેવી સમસ્યાઓ થાય છે. અમુક વાર તો તે હરસ મસ્સાનું પણ ગંભીર પરિણામ લઈ શકે છે. માટે કબજિયાતને હળવાશથી લેશો નહીં. અને ઉપર મેં જેટલી પણ બાબતો જણાવી તે બધી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આ બધી બાબતો હતી, એમાં અન્ય બાબત એ પણ છે કે વધુ પડતો મરી મસાલા અને તેલવાળો ખોરાક ખાવાથી પણ પેટમાં ગરમી વધે છે. પરિણામે પાચન તંત્રને વધુ મહેનત કરીને આ ખોરાક પચાવવો પડે છે.
જેના લીધે મિત્રો અમુક વાર મોડી રાત્રે તળેલું તીખો ખોરાક ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે. તથા બ્રેડ અને મેંદો આજે જ ખાવાનું બંધ કરી દો અથવા તો સાવ ઓછું કરી દો. મિત્રો હવે આ બાબત હતી કે કઈ બાબતોનું ધ્યાન રાખવાથી કબજિયાત થતા તમે અટકાવી શકો છો. પરંતુ જે લોકોને હાલમાં કબજિયાત છે અને તે છુટકારો મેળવવા માગે છે તેમના માટે હું આ એક ઉપાય લઈને આવ્યો છું. આ ઉપાય 1 મહિના સુધી જો તમે ધ્યાન રાખીને કરશો તો તમારું કબજિયાત ચોક્કસપણે ગાયબ થઈ જશે. મિત્રો તેના માટે તમારે કંઈ નહીં, સૌ પ્રથમ તો તમારે અઠવાડિયામાં એકાત્રા તમારે દહીં ખાવાનું ચાલુ કરવાનું છે. તમારે બપોરે ભોજન કરતી વખતે 1 વાટકો દહીં લેવાનું છે. દહીંમાં તમારે સ્વાદ અનુસાર જીરું, મીઠું થોડુંક જ નાખવાનું છે મિત્રો, ઝાઝું નાખવાનું નથી. બને ત્યાં સુધી પ્લેન દહીં ખાશો તો તે તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. મિત્રો એ અઠવાડિયુંમાં 4 દિવસ તમારે દહીં ખાવાનું છે. અને જે લોકોને શરદીની તાસીર છે તેવા લોકોને મોરું દહીં ખાવાની હું સલાહ આપું છું. મિત્રો આમ 1 મહિના સુધી દહીં ખાશો તો તમને ગેરંટી આપું છું કે તમારું કબજિયાત ગાયબ થઈ જશે. કારણ કે દહીંમાં એન્ટીબાયોટિક બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા મિત્રો આપણા પેટ માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કારણ કે આ બેક્ટેરિયા આપણે ખાધેલો પદાર્થને પચાવવામાં મદદ કરે છે. ઉપાય તો ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો તેને નિયમિત રૂપે અમલમાં મૂકવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા મેળવી શકો છો. આ ઉપરાંત અન્ય ઉપાય એ છે કે એપલ સીડર વિનેગરનો સમાવેશ કરો. આખા દિવસમાં એકવાર 1 અથવા 2 ચમચી પીવો અને તેનો ફાયદો તમને 1 જ મહિનામાં જોવા મળશે. આ ઉપરાંત અન્ય હજી એક પણ ઉપાય છે, એ છે મિત્રો ફાઈબરનો પાવડર. મિત્રો હમણાં જ મેં આગળ વાત કરી એ પ્રમાણે જો તમારા ભોજનમાં ફાઈબર નહીં હોય તો તમને યોગ્ય માત્રામાં સંડાસ લાગશે નહીં. તો માટે ફાઈબરનો એક પાવડર આવે છે. તે પાવડરમાં 1 ચમચી અથવા 2 ચમચી તેમાં માર્ગદર્શન આપેલ પ્રમાણે આખા દિવસમાં લેવાથી પણ તમને કબજિયાતમાં ફાયદો થશે. પરંતુ મિત્રો બને ત્યાં સુધી કુદરતી રીતે ઈલાજ કરવામાં આવે તો તે તમને વધુ અસરકારક થઈ શકે છે. કારણ કે ફાઈબરના પાવડરની તમને આદત પડી શકે છે. માટે દહીં અથવા એપલ સીડર વિનેગરનો સમાવેશ કરવાથી તમને કબજિયાતમાં 1 મહિનામાં રાહત ચોક્કસપણે જણાઈ જશે. પરંતુ સાથે સાથે ઉપર જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે દહીં અથવા એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરશો પરંતુ ઉપર જણાવેલ બાબતોનું જરા પણ ધ્યાન રાખશો નહીં તો મિત્રો તમને કંઈ પણ ફાયદો જણાશે નહીં. માટે ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખો અને દહીં અથવા તમારા શરીરને જે માફક આવે એ રીતના ઉપયોગ કરીને દહીં અથવા એપલ સીડર વિનેગર દ્વારા મિત્રો આજે જ કબજિયાતથી છુટકારો મેળવવા આ ઉપાય શરૂ કરી દો. મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે કબજિયાતની બીમારીથી પીડાઈ રહ્યા છે. મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અને ઓમ શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખજો. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુટ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.